આજે એ રોગોની ઉપર લડવા માટે પ્રતિકારકતા ઇમ્યુનિટીની ઉપર વાત કરવામાં આવશે. તો ઇમ્યુનિટીના મુખ્યત્વે 7 પ્રકારો છે એમ આપણે કહી શકીએ. તો એમાંથી આજે આપણે 4 ગણશું. બરાબર? સૌથી પહેલી પ્રતિકારકતા એટલે શું? પ્રતિકારકતા એટલે કે આપણા શરીરમાં જે બહારના રોગકારકો આવે છે તેની સામે આપણું પ્રતિકાર તંત્ર લડવા માટે જે કંઈકને લડત આપે છે તેને પ્રતિકારકતા કહેવામાં આવે છે. પ્રતિકારકતા આપણે અત્યારે મુખ્યત્વે 2 પ્રકારની જોઈએ. તો પહેલી છે જન્મજાત પ્રતિકારકતા અને બીજું છે ઉપાર્જિત પ્રતિકારકતા. તો જન્મજાત પ્રતિકારકતા એનો મતલબ શું છે કે એનો સૌથી પહેલી વાત કરીએ તો બિનચોક્કસ પ્રતિકારકતા છે. બિનચોક્કસ એટલે એની પર કોઈ દિવસ ભરોસો કરવાનો નહીં. મતલબ રક્ષણ કરશે તો એ કોઈ પણ આંતરિક વસ્તુ માટે રક્ષણ કરવા માટે બની નથી અને એની પર બહુ મોટો ઊંચો ભાર એનો હોતો નથી. એટલે બિનચોક્કસ જન્મજાત પ્રતિકારકતા છે. તો આ પ્રતિકારકતાની મુખ્યત્વે વાત કઈ છે અને એની અંદર બીજા મુખ્યત્વે અંતરાળ આવે છે જેને અવરોધ કહેવામાં આવે છે અથવા તો બેરિયર્સ કહેવામાં આવે છે. તો 4 પ્રકારના બેરિયર્સ છે. પહેલું છે શારીરિક, બીજું છે દેહધાર્મિક, બીજી દેહધાર્મિક, ત્રીજી કોષાંતરીય અને ચોથી કોષ રસીય અવરોધ અથવા તો અંતરાળ. બરાબર? હવે આપણે આની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ ભણવાના છે. તો સૌથી પહેલા આવે છે શારીરિક અંતરાય. શારીરિક અંતરાયમાં આ 2 વસ્તુ ભણીએ કે ત્વચા. આપણી જે ત્વચા છે તે બહારના રોગકારકોથી રક્ષણ આપવા માટે મદદ કરે છે, એ ચોખ્ખી વાત છે. બીજી વાત એ છે કે આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ છે જેમ કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, મૂત્રજનક માર્ગ છે. તો આ બધા માર્ગની અંદર શ્લેષ્મા આવેલો હોય છે જે આ બધા રોગકારકો સામે લડવા માટે મદદ આપે છે. બીજું છે દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક અંતરાયની અંદર ઉપરથી લઈને જઠર, આંખથી લઈને જઠરની અંદર 3 ભાગ આવે છે. ઇટ મીન્સ આંખના અશ્રુ, બીજું છે મુખની લાળ અને ત્રીજું છે જઠરનું HCl એટલે કે જઠરનું એસિડ જે રોગકારકો માટે લડવા માટે જન્મજાત પ્રતિકારકતા છે. બીજું છે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાયમાં સૌથી પહેલી વાત આવે તો શ્વેતકણ. શ્વેતકણ તો ઘણા બધા શ્વેતકણ છે અને એની અંદર પ્રકાર આવે છે આપણા અત્યારે જે છે તે બહુરૂપી કોષ કેન્દ્રી શ્વેતકણ. બરાબર? અને પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ પણ કહેવામાં આવે છે અથવા તો PMNL જેનું નામ છે. બીજું છે એક કેન્દ્રીકરણ જેને મોનોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. ઓકે. અને ત્યારબાદ છે કે રુધિરમાંના લસિકા કણો જેમાં પહેલું છે કે મારક કોષ અને બીજું છે બૃહદ કોષ. That's it. અહીંયા આપણે 3 કોષાંતરીય સુધીની વાત પતી ગઈ. હવે કોષ રસીય અંતરાયમાં જોવાનું છે કે વાયરસ ગ્રસ્ત કોષો જ્યારે અંદર પ્રવેશે છે ત્યારે વાયરસ ગ્રસ્ત કોષો એ પોતાનામાંથી ઇન્ટરફેરોન નો સ્ત્રાવ કરે છે. આ ઇન્ટરફેરોન નું કામ શું છે કે જે ચેપગ્રસ્ત રોગ છે, જે ચેપગ્રસ્ત કોષ છે તે પોતાનામાંથી ઇન્ટરફેરોન નો સ્ત્રાવ કરશે. આ ઇન્ટરફેરોન એ બિનચેપી કોષો નું રક્ષણ કરવાનું કામ કરશે. લેટ્સ સી.
અહીંયા આપણી જન્મજાત પ્રતિકારકતા પૂર્ણ થાય છે. હવે આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા એક સૌથી બહુ સારી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે જન્મથી આવતી નથી, આપણે અંદરથી ડેવલપ કરીએ છીએ ને તેવી પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે નામ આપવામાં આવે છે. હવે એમાં બે પ્રકારની પ્રતિકારકતા છે અથવા તો પ્રતિચાર છે, આપણે એમ કહીએ તો ચાલે. સૌથી પહેલું કહેવાય કે એને પ્રાથમિક પ્રતિચાર. બીજા પ્રકારનું છે દ્વિતીય પ્રતિચાર. પ્રાથમિક પ્રતિચારની અંદર શું આવે છે અને દ્વિતીય પ્રતિચારની અંદર શું આવે છે એ આપણે સમજીએ. પ્રાથમિક પ્રતિચાર, હવે તમે જ્યારે પોતાના મિત્રને પહેલી વાર મળ્યા હો ત્યારે ડાયરેક્ટલી ઇન્ટરેક્શન કરતા નથી, એને વાર લાગે છે, ધીમે ધીમે થાય છે. તો પ્રાથમિક પ્રતિચાર એ જ છે કે જ્યારે બહારનો રોગકારક અંદર આવે છે ત્યારે એકદમ જ આપણે એની સાથે યુઝ ટુ નથી થઈ જતા, એટલે ધીમે ધીમે એની ઉપર લડત કરવાનું કામ ચાલે છે અને એની ઉપર એન્ટીબોડી બનવાનું કામ ચાલે છે. તો આ પ્રક્રિયા ધીમી છે. ઓકે, અને દ્વિતીય પ્રક્રિયા ઘણી ઝડપી છે. મતલબ એકવાર એક મિત્ર બની ગયો તો પછી આપણે તરત જ બોલાવીએ કે કેમ છે ભાઈ, અને આ રીતે પછી આપણે મળવાનું ચાલુ કરીએ છીએ. તો આ દ્વિતીય પ્રતિચાર જે એકદમ ઝડપી છે, એને ઓળખવામાં વાર લાગતી નથી, એ તરત જ ઓળખાઈ જાય છે, એટલે દ્વિતીય પ્રતિચાર. મતલબ એક રોગ છે, નામ આપી દઈએ કોવિડ-19, કોરોનાને જ આપણે લઈ લઈએ, તો એમાં પ્રાથમિક પ્રતિચાર છે. તો પહેલી વાર આપણા શરીરની અંદર પ્રવેશ્યો છે તો આપણો શરીર એની સાથે યુઝ ટુ થવા માટે અથવા તો એન્ટીબોડી બનાવવા માટે ઘણો સમય લગાવશે, બરાબર. પરંતુ એકવાર આપણી અંદર એન્ટીબોડી બની ગયા તો એન્ટીબોડી વેક્સિન્સ તરીકે દાખલ કરવામાં આવી તો એ દ્વિતીય પ્રતિચાર એટલે ઝડપથી પ્રતિચાર આવશે. મતલબ જ્યારે પણ આપણે કોરોના લાગશે તો એ તરત જ ક્યોર થવાનું શરૂ થઈ જશે. એટલે અહીં છે દ્વિતીય પ્રતિચાર અને પ્રાથમિક પ્રતિચાર. હવે અહીંયા આપણે યુઝ કર્યો વર્ડ એન્ટીબોડી. એન્ટીબોડી છે શું? પોલીપેપ્ટાઇડ શૃંખલા છે જેમાં બે હળવી અને નાની શૃંખલા L2 અને બે મોટી ભારે શૃંખલા H2 અને L2. આમ બે નામે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બને છે અને એ બંને જોડાયેલા એક એન્ટીબોડીની રચના કરે છે. હવે એન્ટીબોડી બનાવે છે કોણ? તો એન્ટીબોડી બનાવવા માટે બે પ્રકારના લસિકા કોષો ઉપયોગી છે. પહેલું બી લસિકા કોષો અને બીજું ટી લસિકા કોષો. એન્ટીજન સામે લડવા માટે એક પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને બી લસિકા કોષો ઉત્પન્ન કરે છે. તો એ પ્રોટીનનું નામ શું છે? તો એન્ટીબોડી અથવા તો પ્રતિદ્રવ્ય તરીકે આપણે નામ આપી શકીએ. અને ટી લસિકા કોષોનું કંઈ ખાસ કામ નથી, પરંતુ એ બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવા માટે મદદ કરે છે. ધેટ્સ ઇટ. આની અંદર આટલું જ છે. હવે આપણા શરીરની અંદર ઘણા પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે તો એ કયા કયા પ્રકારના હોય છે, કયા કેટલા હોય છે? તો ઘણા બધા પ્રકારના હોય છે અને અત્યારે આપણે 4 સમય છે. તો 4 ને સમજવા માટે આપણે ગેમ રમવી પડશે. Game it means G A M E. 4 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન IgG, IgA, IgM અને IgE. આમ 4 પ્રકારના ગ્લોબ્યુલિન હોય છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન, જેને આપણે નામ આપી શકીએ, જે આપણી સામે પ્રતિચાર અથવા પ્રતિકારકતા કરવા માટે મદદ કરે છે. અને આ બધા પ્રતિકારકો એ રુધિરની અંદર હોવાથી એને
તરલ પ્રકારના પ્રતિકારકો કહેવામાં આવે છે. That's it. ઉપાર્જિત પ્રતિકારકોના બીજા બે પ્રકાર છે. એના બે પ્રકારમાં મુખ્ય બે માં પહેલું જે છે તે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. આપણને એનું નામ પરથી ખબર પડી જાય છે કે એન્ટીબોડી મધ્યસ્થી એટલે કે જે પ્રતિકારકોમાં એન્ટીબોડી મધ્યસ્થી તરીકે કામ કરતો કે એન્ટીબોડી થી આપણને પ્રતિકારકતા મળે, ઇમ્યુનિટી મળે, તો એને કહેવાય એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા. અને કોષથી આપણને પ્રતિકારકતા મળે તો એને શું કહેવાય? કોષીય પ્રતિકારકતા અથવા તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા કહેવામાં આવે છે. તો એન્ટીબોડી અને કોષીય મધ્યસ્થી, આ કોષીય મધ્યસ્થીની અંદર ટી લસિકા કોષો એ મધ્યસ્થી કોષો તરીકે જાણવામાં આવે છે. હવે આ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે તો અમુકવાર જ્યારે છે ને આપણા ફેફસા છે, હૃદય છે, લીવર છે, આ બધા અંગો કામ કરતા બંધ થઈ જાય છે, તો એનો કોઈ ઉપાય રહેતો નથી કે એને સુધારવા કે વગેરે વગેરે એવો કોઈ પ્રકારનો ઉપાય રહેતો નથી. આથી એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. અંગ પ્રત્યારોપણ. That's it. આ તમારી છે આખી ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા આપણે એકવાર પાછી ભણી લીધી. સૌથી પહેલું તો એમાં પ્રાથમિક પ્રતિચાર આવે છે, દ્વિતીય પ્રતિચાર આવે છે. સૌથી પહેલી વાર જ્યારે રોગકારક એ આપણા શરીરની સાથે સંપર્કમાં આવશે તો ત્યારે એન્ટીબોડી સર્જવાનું ધીમે ધીમે પ્રક્રિયા ચાલુ કરશે, જેને ધીમી પ્રક્રિયા છે. બીજું છે દ્વિતીય પ્રતિચાર, જે એકદમ જ ઝડપથી એકવાર જો ઓળખાઈ ગયું છે એટલે આ સ્મૃતિ આધારિત પ્રતિકારકતા પણ આપણે કહી શકીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિને એકવાર જોઈએ છે અને ફરી પાછો એ સામે આવે છે તો એને તરત જ ઓળખી નાખે છે. આથી એને સ્મૃતિ આધારિત અને ઝડપી પ્રક્રિયા થાય છે. બીજું છે કે આની અંદર લસિકા કોષો યુઝ થાય છે આ બધી વસ્તુ બનવા માટે. તો પહેલું છે બી લસિકા કોષો જે એન્ટીબોડી બનવા માટે મદદ કરે છે. બીજું છે ટી લસિકા કોષો જે બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. પછી IgG, IgA, IgM અને IgE આવા ચાર પ્રકારના આપણે અહીં ભણવાના છે, જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન G, ઇમ્યુનોગ્લોબ્યુલિન A, ઇમ્યુનોગ્લોબ્યુલિન M, ઇમ્યુનોગ્લોબ્યુલિન E. પછી Y એન્ટીબોડી, એનો શેપ ભણ્યા, જેની અંદર હળવી નાની શૃંખલા છે જે પોલીપેપ્ટાઇડ છે અને મોટી લાંબી શૃંખલા છે જેને ભારે શૃંખલા પણ કહેવાય છે. આથી એનો સૂત્ર બન્યું H2L2, heavy 2 chains, light 2 chains. એક્ઝેક્ટલી. પછી ત્યારબાદ આવે છે કે ઉપાર્જિત પ્રતિકારકો. તે એની અંદર એન્ટીબોડી મધ્યસ્થી અને એન્ટીબોડી કોષીય મધ્યસ્થી પ્રતિકારકો હોય છે. ઉપાર્જિત પ્રતિકારકોની અંદર એન્ટીબોડી થી જે પ્રતિકારકતા મળે છે તેને એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા કહેવાય છે અને કોષથી મળે છે તેને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા કહેવામાં આવે છે. તેની અંદર ટી લસિકા કોષો મધ્યસ્થી તરીકે યુઝ થાય છે. ત્યારબાદ અમુક કોષો, અમુક અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને ત્યારે એની અંદર કોઈ પણ સુધારા વધારા કરવાની જગ્યા પર એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. એટલે કે અંગ બીજું બદલવામાં આવે છે. તેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અથવા તો અંગ પ્રત્યારોપણ કહેવામાં આવે છે. ત્રીજી પ્રતિકારકતા સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. What does mean by સક્રિય અને નિષ્ક્રિય? સક્રિય પ્રતિકારકતા છે એટલે રોગકારક સૌપ્રથમ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે એની એન્ટીબોડી બનાવવાની પ્રક્રિયા ચાલે છે અને એની ઉત્તેજના સક્રિય હોય છે. આથી એને સક્રિય ઉત્તેજના અથવા તો સક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ધીમી હોય છે કારણ કે એમાં એન્ટીબોડી બનાવવાની, પરફેક્ટ એન્ટીબોડી બનાવવાની હોય છે. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતા શું છે
કે એની અંદર તૈયાર એન્ટીબોડી જ આપી દેવામાં આવે છે, આથી એની ઉત્તેજના નિષ્ક્રિય હોય છે. હવે તમને કોઈ રોગ લાગેલો છે, જાણે કે કોરોના, તો કોરોના છે તો કોરોના આપણી અંદર આવ્યો છે અને આપણી પાસે કોઈ વેક્સિન છે નહીં, તો ત્યારે આપણી બોડી એની અંદર વેક્સિન બનાવવા અથવા તો એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરશે. તો આ પ્રક્રિયા ધીમી થશે અને ઉત્તેજના કેવી એકદમ સક્રિય થશે. જ્યારે બહારથી જ રસી આપણા શરીરની અંદર એન્ટર કરાવવામાં આવે છે તો ત્યારે નિષ્ક્રિય છે, કારણ કે આપણને ઓલરેડી નિષ્ક્રિય રીતે થોડીક એન્ટીબોડી આપી દેવામાં આવેલી છે અથવા તો રોગકારકો આપી દેવામાં આવે છે, આથી એની ઉત્તેજના નિષ્ક્રિય થઈ જાય છે અને આ પ્રક્રિયા કેવી છે? એકદમ ઝડપી. હવે બીજી એક આની ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ કે માતાની અંદર દુગ્ધસ્ત્રાવ દરમિયાન સ્તન ગ્રંથિમાંથી પીળાશ પડતું કોલેસ્ટ્રોમ નામનું દ્રવ્ય નીકળે છે. આ સ્ત્રાવ એ ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારકતા વધારવા માટે ઘણો ઉપયોગી છે. આથી એમ કહેવામાં આવે છે કે નાના બાળકોને માતાનું દૂધનું સેવન કરાવવું બહુ જરૂરિયાત છે. પ્લસ બીજી વાત એ છે કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય છે તો ગર્ભની અંદર પણ અંદરથી જરાયુ દ્વારા આવી રીતે પ્રતિકારકો અથવા તો એન્ટીબોડી મોકલવામાં આવે છે. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ત્રીજું છે રસીકરણ. What does mean by રસીકરણ? રસીકરણ એટલે શું છે? હવે અત્યારની જે પેન્ડેમિક પરિસ્થિતિ ચાલે છે તેની ઉપર જ આપણે વાત કરીશું. તો પેન્ડેમિક પરિસ્થિતિના અનુસાર આપણી પાસે કોરોના છે. તો કોરોનાને નિષ્ક્રિય કરી અથવા તો નિર્બળ કરી એને થોડા પ્રમાણમાં માનવ શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. આને લીધે માનવ શરીર કોરોના સાથે આઈડેન્ટિફિકેશન કરવામાં મદદરૂપ થાય છે અને આઈડેન્ટિફિકેશન થયા બાદ માનવ શરીર કોરોના માટે એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરશે. રાઈટ? જે આપણે સક્રિય પ્રતિકારકતાની અંદર જોઈ ગયા. પરંતુ રસીકરણ એક એવી વસ્તુ છે જ્યારે બહારથી એન્ટીબોડી એક કોઈક ને કોઈ કંપની અથવા તો કોઈક ને કોઈ ફેક્ટરી અથવા તો કોઈક ને કોઈક લેબની અંદર એન્ટીબોડી બનાવવામાં આવે છે અને ડાયરેક્ટ માનવ શરીરની અંદર નાખવામાં આવે છે. આથી આ પ્રક્રિયા નિષ્ક્રિય થઈ ગઈ અથવા તો ધીમી થઈ. જ્યારે આવી પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા સક્રિય થશે અને આમાં ઝડપી થઈ ગઈ અને આમાં ધીમી થઈ ગઈ. That's it. હવે આ બધી વસ્તુ બનાવવાની હોય ત્યારે કોઈક ને કોઈક જીવાણુ કોઈક ને કોઈક સજીવ જોઈએ. ત્યારે આપણે છે ને હંમેશા જેમ કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, યીસ્ટ છે, એવા બધા જીવાણુનો ઉપયોગ કરીએ છીએ જેની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો પુનઃસંયોજિત ડીએનએ ની પદ્ધતિ દ્વારા પોલિમરાઇઝ ચેઇન રિએક્શન જેને આપણે કહીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ ની પદ્ધતિ દ્વારા એ જીવાણુની અંદર આ રસી અથવા તો જે વેક્સિન્સ બનાવવામાં આવેલી છે અથવા તો નિષ્ક્રિય કરેલા જે રોગકારકો છે તે અંદર દાખલ કરવામાં આવે છે અને એનાથી મોટા પ્રમાણમાં રસી બનાવવામાં આવે છે. બરાબર? હવે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ હેપેટાઇટિસ બી. એની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. ઓલરાઈટ? ધેટ્સ ઇટ.
તો મિત્રો આજે આપણે ભણ્યા છે પ્રતિકારકતા. પ્રતિકારકતાની અંદર જન્મજાત પ્રતિકારકતા, ઉપાજી પ્રતિકારકતા, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા અને રસીકરણ અને પ્રતિકારકતા. આ ચાર ટોપિક ભણ્યા જેને આપણે ઇમ્યુનિટી પાર્ટ 1 નામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું અને ઇમ્યુનિટી પાર્ટ 2 કે જેની અંદર એલર્જી, સ્વપ્રતિકારકતા અને શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર આ ત્રણ ટોપિક્સ આપણે ભણવાના હશે. તો ફરી મળીશું કાલે. થેન્ક યુ.